પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત બદલાવના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે રાષ્ટ્રપ્રમુખ મેક્રોને પીએમ મોદીની જોરદાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે એઆઈની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે. ભારત ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું નહીં હોય તો પણ હવે મળી શકે છે કન્ફર્મ ટિકિટ. ગોમતીપુરમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ અને બંધારણ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું. અરવલ્લીના મોડાસા લાઠીવાળા પીટીસી કોલેજમાં 2 દિવસીય અધ્યાપક રિચાર્જ કાર્યક્રમ યોજાયો. માં ફાઉન્ડેશન દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ રજૂ કરવામાં આવ્યું છે. કેન્સર જાગૃતિ કાર્યક્રમ પ્રારંભિક તપાસ અને સર્વાંગી સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉમાણા ગામે વાલ્મીકી સમાજનું સમરસતા સંમેલન યોજાયું. શંકરભાઈ ચૌધરીએ આપ્યું એકતા અને પાણી બચાવનો સંદેશ. ઉમાણા હત્યા કેસમાં 5 આરોપીઓનું સીન રિકન્સ્ટ્રક્શન, પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે તપાસ કરવામાં આવી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.